ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી. ચાંદીપુરા વાયરસથી ભાવનગરમાં પ્રથમ મોત થયું છે. વલભીપુરના મેલાણા ગામના 9 વર્ષીય માસૂમનું મોત નીપજ્યું. 8 જુલાઈના ભાવનગર હોસ્પિટલમાં માસૂમને દાખલ કરાયો હતો. 9 જુલાઈના સારવાર દરમિયાન મોત નીપજ્યું. મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસને કારણે હાહાકાર મચ્યો છે. જામનગરમાં 2 વર્ષની બાળકીનું મોત નીપજ્યું. બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો હતા. જોકે હજી સુધી બાળકીનો રિપોર્ટ આવવાનો બાકી છે, જે બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે. રાજ્યમાં અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરાના કુલ 57 કેસ નોંધાયા છે, જ્યારે ચાંદીપુરા વાયરસના કુલ પોઝિટિવ કેસ 10 નોંધાયા છે. અત્યાર સુધી ચાંદીપુરા વાયરસથી 5 લોકોના મોત નીપજ્યા છે. કુલ 57 શંકાસ્પદ પૈકી 42ના રિપોર્ટ આવી ચૂક્યા છે, જ્યારે 15 નમૂનાના રિપોર્ટ હજુ પણ આવવાના બાકી છે.